લોકસભાની ચૂંટણી અંતર્ગત અમદાવાદ પશ્ચિમ બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર તરીકે ભરત મકવાણાની પસંદગી કરી છે, ત્યારે તેમણે વાતચીત કરતા સારી લીડથી જીતવાની આશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જીત્યા બાદ અમદાવાદ પશ્ચિમની અનેક સમસ્યાઓનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી, તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશ. ઉમેદવાર ભરતભાઈ મકવાણા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. ભરતભાઈ, પહેલા તો પક્ષે આટલી મોટી જવાબદારી આપી, પહેલા ધારાસભ્ય અને હવે લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છો, કયો રોડમેપ લઈને લોકો વચ્ચે જશો? રોડમેપ કોંગ્રેસનું હંમેશા એક જ હોય છે કે વિકાસના કામોનું આયોજન, વિકાસના કામો અને સામાન્ય માણસની તકલીફો અને હાલાકીઓ દૂર થાય, સામાન્ય માણસ વધારે સુખી જીવન જીવી શકે એના માટેનું કંઈક કરવાનું, અને એ જ રોડમેપ અમારો કાયમ માટે રહેલો છે ને એ જ રહેવાનો. અમદાવાદ શહેર છે, અર્બન એરિયા છે, અર્બન પ્રોબ્લેમ્સ છે, અને એ પ્રોબ્લેમ્સને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાની જરૂર એટલા માટે કે અમદાવાદ એક મેગા સિટી છે. મેગા સિટીઝને ડિક્લેર કરવાની પણ અમુક નિયમો હોય છે, અને એટલે એ ઓટોમેટિકલી રાષ્ટ્રીય પ્રશ્ન બની જાય. આપણે એને સ્થાનિક છે એમ કહીને છોડી ના દઈ શકીએ. ભાજપાના મિત્રોએ અમદાવાદના પ્રશ્નોને મ્યુનિસિપલ કોર્પોરેશન લેવલના છે એમ કહીને છોડી દીધેલા છે, અને સૌથી પહેલું એ ખોટું કર્યું છે એમણે. એટલે અમદાવાદના પ્રશ્નોને લઈ જવાના આગળ, અને રાષ્ટ્રીય પ્રશ્નો છે જેમ કે બેકારી છે, બેરોજગારી છે, ખોટા વચનો ઘણા બધા ભાજપાએ આપેલા છે જે એક પણ પાળ્યા નથી, એ બધાનું નિરાકરણ લાવવાનું એ રીતનું આયોજન કરવાના છીએ. ભરતભાઈ, એક તરફ મોદીજીની ગેરંટી, સીએ, રામ મંદિર, ઘણા બધા મુદ્દાઓ છે. કોંગ્રેસ એવા કયા મુદ્દાને લઈને લોકો વચ્ચે જશે કે જેને લઈને તમને વોટ મળે? યુવાનોમાં ભયંકર બેરોજગારી છે. રાષ્ટ્રીય મુદ્દો ભગવાન શ્રી રામનું મંદિર ના હોઈ શકે, કારણ કે ભગવાન શ્રી રામ તો હું એમને એ સૌના ભગવાન છે, અને એમનું મંદિર એ મુદ્દો ના બનાવી શકાય, અને તે પણ રાજકીય મુદ્દો કદી ના બની શકે. ભગવાન પૂજનીય છે અને બધા સમાજો એમની એટલો જ આદર કરે છે જેટલો હિન્દુઓ કરે છે, એટલે એ ઇસ્યુ નથી. સીએ કહો કે એનઆરસી, એ બધી એ વાતો લોકોની આંખમાં ધૂળ નાખવાની છે, કારણ કે અલ્ટિમેટલી જે વાત છે તે સામાન્ય માણસની, સામાન્ય પ્રજાની સુખાકારીની વાત છે. મારું અને તમારું આરોગ્ય ખૂબ સસ્તા ભાવે સારી રીતે જળવાય એ વાત હોવી જોઈએ. આપણા બાળકોનું શિક્ષણ સારી રીતે થાય, ખૂબ સસ્તા ભાવે થાય એ હોવી જોઈએ. આપણા ઘરમાંથી બહાર નીકળીએ તો સલામતીથી સાંજે પાછા આવીએ એ વાત હોવી જોઈએ. એમાંની કોઈ વાત અહીંયા છે જ નહીં. અહીંયા ખાલી ને ખાલી કીચડ ઉછાળવાનો, ખોટા વચનો આપવાના, લોકોને ભરમાવવાના, ભગવાનનું નામ દેવાનું, અને એના દ્વારા લોકોનું ધ્યાન બીજે રાખી અને ચૂંટણીઓમાં જીતો મેળવવાની વાતો છે, જે ખરેખર ખૂબ ખોટી વાતો છે. પણ એક તરફ આપણા જે પૂર્વ નેતા હતા અર્જુન મોઢવાડિયા, તેમનું કહેવું હતું કે રામ મંદિરમાં જ્યારે કોંગ્રેસે આમંત્રણનો સ્વીકાર ન કર્યો, એમને એ ખોટું લાગ્યું હતું. પરંતુ હવે એક મુદ્દો પણ રામ મંદિર બન્યો છે, ત્યારે લોકો પણ કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે, આપણા સિનિયર નેતાઓ છોડીને જઈ રહ્યા છે, નેતૃત્વનો અભાવ છે એવું તેવું કહી રહ્યા છે. આગામી આપના ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તો આ ક્યાંક ઇફેક્ટ કરે એવું લાગે છે? નેતૃત્વનો કોઈ અભાવ છે નહીં. કોંગ્રેસમાં ઘણા સારા નેતાઓ ત્યારે પણ હતા અને આજે પણ છે. જે નેતાઓને એવું લાગ્યું કે ભગવાન શ્રી રામનું મંદિર નથી, મંદિરનું અપમાન અમે કર્યું છે, એ નેતાઓએ એટલું સમજવું જોઈએ કે અમે માત્ર ને માત્ર ધાર્મિક નેતાઓ, એટલે કે પૂજ્ય શંકરાચાર્યો, જે લોકો હિન્દુ ધર્મનો સ્તંભ, આધાર સ્તંભ કહેવાય, એ લોકોએ કરેલા વિરોધને અમે આદર આપીને જ નથી ગયા. એવો કોઈ મુદ્દો નથી કે જેમાં કોંગ્રેસને ભગવાન શ્રી રામજીનો કે રામ મંદિરનો વિરોધ હોય. એટલે પીઢ નેતાઓ પણ આવી વાત કરે એ થોડુંક અયોગ્ય છે. બીજું, કોંગ્રેસ પક્ષમાં તો એટલી બધી આંતરિક લોકશાહી છે કે અમારામાંથી કોઈને કદી એવું કહેવામાં નથી આવ્યું કે તમે રામ મંદિરમાં દર્શન કરવા ના જજો. અને એવા સંજોગોમાં અર્જુનભાઈ ખૂબ ખુશીથી ત્યાં આગળ દર્શન કરવા જઈ શક્યા હોત, પણ દર્શન કરવા ગયા નહીં, ઉદ્ઘાટન વખતે ગયા નહીં, અને બધું પતી ગયા પછી એમણે પક્ષ છોડ્યો. એ થોડુંક મને અજુગતું લાગે છે. ભરતભાઈ, શું માને છે, કેટલા પડકારો છે અમદાવાદ પશ્ચિમની લોકસભાની બેઠક જીતવા માટે? ભરતભાઈની વાત કરીએ તો ભરતભાઈ અમદાવાદ શહેરમાં રહે છે, અને મારો જે અમદાવાદનો અભ્યાસ છે એ પ્રમાણે અમદાવાદના ઇશ્યુઝને સાચી રીતે હું સમજેલો છું. અમદાવાદના ઇશ્યુઝ ભગવાન કે બીજા કોઈ આવા ઇશ્યુ છે નહીં. માત્ર ને માત્ર અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમાં સૌથી પહેલું આરોગ્ય આવે, બીજા નંબરે શિક્ષણ આવે, ત્રીજા નંબરે બેરોજગારી આવે, ચોથા નંબરે ભ્રષ્ટાચારનું નિર્મૂલન આવે, અને પાંચમા નંબરે કાયદો અને વ્યવસ્થા સરખું કરવાનું આવે. એ કરવાની જરૂર છે. એ બધા જ પ્રશ્નો કોંગ્રેસ પક્ષના
નેજા હેઠળ કોંગ્રેસના ઉમેદવાર તરીકે આપ સૌ ચૂંટીને મોકલશો એટલે ખાતરીપૂર્વક હું કહું છું કે એને ધીમે ધીમે કરીને ઓછા કરીને ફેઝ આઉટ કરવાના અમે પૂરા પ્રયત્નો કરીશું અને એમાં સફળ થઈશું. અચ્છા, અંતિમ સવાલ, કેટલી લીડની આશા રાખીને ચાલી રહ્યા છે? સારી એવી લીડ મળશે. બિલકુલથી તો અમદાવાદ પશ્ચિમના પ્રશ્નો, મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓને લઈને પ્રજા વચ્ચે જશે અને સારી એવી લીડથી ભરતભાઈ મકવાણા જીતશે તેવો આશાવાદ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન અજય નિલેવાની સાથે બિરેન જાદવ, અમદાવાદ.